હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 11 ભૂમિ સ્વરૂપો. મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ઉચ્ચ પ્રદેશોના પ્રકારો છે તે જોયા હતા, જેમાં આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશો વિશે જોયું અને ઉચ્ચ પ્રદેશોનું મહત્ત્વ જોયું. આજના લેક્ચરની અંદર આપણે મેદાનોના પ્રકારો અને મેદાનોનું મહત્ત્વ છે તે જોવાના છીએ. અત્યાર સુધી જે ભણ્યા તેનું એક શોર્ટ રિવિઝન કરીને આજનો લેક્ચર ચાલુ કરીએ તો સૌથી પહેલાં આપણે જોયું હતું ભૂમિ સ્વરૂપના પ્રકારો. તો ભૂમિ સ્વરૂપ કયા કયા પ્રકારે જોવા મળે છે? તો પર્વત, ખીણ, ઉચ્ચ પ્રદેશ, મેદાન અને ટાપુ, આ સ્વરૂપે ભૂમિ છે તે જોવા મળે છે. એટલે કે ભૂમિ છે તે જુદા જુદા આ પ્રકારના સ્વરૂપમાં હોય છે, જેમાં પર્વત એટલે સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરોવાળા વિસ્તારને પર્વત કહેવામાં આવે છે. પર્વતોના મુખ્ય 4 પ્રકાર છે: ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. જેમાં ગેડ પર્વત એટલે મોટે ભાગે સમુદ્રના તળિયાના પ્રદેશો કે જથ્થાને જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે. તેના ઉર્ધ્વ વળાંકને આપણે શિખર તરીકે અને અધો વળાંકને આપણે ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકીએ છીએ. ખંડ પર્વત તો ભૌગોલિક બળોને લીધે બે ભૂમિ સ્તરો પર ખેંચબળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે અને આથી આજુબાજુનો ભાગ બેસી જાય છે, વચ્ચેનો ભાગ સ્થિર રહે છે. તો તે ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગમાં ફાટ ખીણ રચાય છે. તે ખીણો છે તે રચતી હોય છે. ત્યાર પછી જોયું જ્વાળામુખી પર્વત. તો જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થોનું શંકુ આકારે જમા થતાં તેને જ્વાળામુખી પર્વત કહે છે. અને અવશિષ્ટ પર્વત તો ઘસારાની કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. ત્યાર પછી આપણે જોયું પર્વતોનું મહત્ત્વ અને ઉચ્ચ પ્રદેશો. જેમ પર્વતો સમુદ્ર સપાટીથી 900 મીટરની ઊંચાઈ સુધીના ભાગને પર્વતો કહેવામાં આવે છે, તેવી રીતે ઉચ્ચ પ્રદેશો છે તે સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. ઉચ્ચ પ્રદેશોનું વર્ગીકરણ 3 ભાગમાં થયેલું છે: આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ. આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ ચારે બાજુ ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલા ભૂમિ ભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ તેના ઉદાહરણો છે. પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ તો પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશોને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. પેન્ટાગોનિયા દક્ષિણ અમેરિકામાં આવેલું છે. પિડમોન્ટ યુએસએમાં આવેલું છે અને ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ તેના શ્રેષ્ઠ ઉદાહરણો છે. ત્યાર પછી આપણે જોયું હતું ખંડીય ઉચ્ચ પ્રદેશ. ભૂગર્ભિક હલનચલનથી ઊંચકાયેલ ભૂમિ ભાગને કે મોટા ભૂમિ ભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. ભારતમાં મહારાષ્ટ્રમાં લાવાનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, સ્પેન, ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકાનો અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ તેના ઉદાહરણો છે. હવે આજે આપણે જોવું છે મેદાનો. સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન કહેવામાં આવે છે. પર્વતો 900 મીટર કરતાં વધારે ઊંચા હોય છે. ઉચ્ચ પ્રદેશો 180 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતા હોય છે સમુદ્ર સપાટીથી, જ્યારે મેદાનો છે તે 180 મીટરથી ઓછી ઊંચાઈ હોય અને સમતલ કે સપાટ ભાગ હોય, એટલે કે સીધો સપાટ ભાગ હોય છે, બરાબર છે, જ્યાં આપણે વસવાટ કરતા હોઈએ છીએ, ખેતીની પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ, રસ્તા બનાવતા હોઈએ છીએ, તે બધા ભાગને મેદાની પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા વિસ્તારને મેદાની પ્રદેશ તરીકે ઓળખાવી શકીએ છીએ. દુનિયાના લગભગ મોટા ભાગના
દુનિયાના લગભગ મોટા ભાગના મેદાન નદીઓ દ્વારા ઠલવાયેલા કાંપ અને માટીમાંથી નિર્માણ પામ્યા છે. કે મોટા ભાગના મેદાનો છે તે નદી દ્વારા ઠલવાયેલ કાંપ અને માટીમાંથી નિર્માણ પામ્યા છે. તે પૃથ્વી સપાટી પર 55% ભાગમાં મેદાનો આવેલા છે. નદીઓ દ્વારા ઠલવાયેલા માટીમાંથી નિર્માણ પામ્યા છે. નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ પવન, જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા પણ થાય છે. કે નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ પવન, જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા પણ આ મેદાનો નિર્મિત પામે છે. મેદાનોનું વર્ગીકરણ પણ 3 વિભાગમાં કરવામાં આવેલું છે. કિનારાના મેદાનો એટલે કે સંરચનાત્મક મેદાન, ઘસારણના મેદાનો અને નિક્ષેપણના મેદાનો. આમ 3 પ્રકાર છે તે મેદાનોના છે, જેમાં આપણે સૌથી પહેલાં જોઈએ કિનારાના મેદાનો. સંરચનાત્મક મેદાન તરીકે પણ આ મેદાનોને આપણે ઓળખાવી શકીએ છીએ. આ મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારા એટલે કે પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડીય છાજલીનો ભૂમિભાગ ઊંચકાય ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાનો પણ કહેવામાં આવે છે. એટલે દરિયા કિનારાની આસપાસ જે સપાટ મેદાનો હોય છે, ભૂખંડીય છાજલી, બરાબર છે, સમુદ્ર કિનારાની આસપાસ જ્યાંથી સમુદ્રનો કિનારો હોય છે, આગળની તરફ પાણી હોય છે અને પાછળની તરફ મેદાન હોય છે, બરાબર છે. આ છાજલીનો ભાગ છે તે ઊંચકાઈ જતો હોય છે અને તેના દ્વારા જે મેદાનોનું નિર્માણ થાય છે તેને કિનારાના મેદાન તરીકે પણ આપણે ઓળખાવી શકીએ છીએ, અથવા તો તેને સંરચનાત્મક મેદાન પણ કહેવામાં આવે છે. આવા મેદાન મોટે ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે. એટલે કે ભૂમિખંડો હોય છે તેના કિનારાની આસપાસમાં આવા મેદાનો જોવા મળે છે. મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકા એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકાના દક્ષિણ પૂર્વે આવેલા મેદાન તેનું ઉદાહરણ છે. જમીનના તળિયાના ઘસાવાના કારણે પણ આવા મેદાનોનું નિર્માણ થાય છે. ઓસ્ટ્રેલિયાના મધ્યનું મેદાન આ પ્રકારે નિર્માણ પામ્યું છે. જમીનનું તળિયું જ્યારે ઘસાય, બરાબર છે, એટલે કે જમીનના તળિયાનો ભાગ છે એ સતત ઘસાયા કરે છે અને તેના કારણે પણ આવી રીતે સપાટ મેદાનો છે તે તૈયાર થતા હોય છે. અને આ પ્રકારે તૈયાર થયેલા મેદાનોને કિનારાના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં મધ્યનું મેદાન છે, મધ્ય ઓસ્ટ્રેલિયાનું મેદાન છે, તે પણ તેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. બીજો પ્રકાર છે ઘસારણના મેદાન. પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે. કે પૃથ્વી સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા છે તે ચાલતી હોય છે, કારણ કે મનુષ્યના હલનચલન, પ્રાણીઓ, વાહનો, આ બધા હલનચલનને કારણે આ ઉપરાંત ઘસારણ છે તે હવા દ્વારા, વરસાદ દ્વારા પણ ઘસારણની ક્રિયા છે તે પૃથ્વી સપાટી પર સતત ચાલતી હોય છે. મિત્રો, કોઈ પણ વસ્તુ છે તે વાતાવરણની અસરથી ઘસાતી હોય છે અને પૃથ્વી સપાટી છે તે પણ આવી વાતાવરણની અસરના લીધે ઘસારણની ક્રિયા ચાલુ રહે છે. તો હવે ઘસાય એટલે તેમાંથી કેટલાક બારીક કણો છે તે છૂટા પડે. હવે એ કણો છૂટા પડે તો ક્યાં જાય? પૃથ્વી સપાટી પર જ રહેવાના છે, બરાબર છે. પણ એક સ્થળેથી બીજા સ્થળે શું થઈ જાય? તેનું સ્થળાંતરણ થઈ જાય છે અને તેના દ્વારા પણ મેદાનોની રચના છે તે થતી હોય છે. અને આ પ્રકારે જે મેદાનો તૈયાર થાય છે તે પ્રકારના મેદાનોને ઘસારણના મેદાનો તરીકે આપણે ઓળખાવી શકીએ છીએ. એટલે કે જેનાથી લાંબા ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો નદી, પવન, હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે. કે લાંબા ગાળે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, નદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે. પર્વતો હોય તો પર્વતો છે એ સતત ઘસાતા રહે એટલે તેની તળેટીનો ભાગ છે ત્યાં શું થાય? એક મેદાન તૈયાર થાય. ઉચ્ચ પ્રદેશો છે તેની ઉપર પણ સતત ઘસારણની ક્રિયા આવે એટલે વરસાદ પડે એટલે શું થાય? ઉચ્ચ પ્રદેશનું બધું પાણી ઘસાઈને નીચે મેદાન તરફ આવે છે અને તેની સાથે જ પોતાનો કેટલો કાપ પણ ઉચ્ચ પ્રદેશમાંથી ઢસડીને લાવે છે અને આ પ્રકારે ત્યાં મેદાનો તૈયાર થાય છે. નદી અને હિમનદી તેના દ્વારા પણ મેદાનો છે તે તૈયાર થતા હોય છે, કારણ કે નદી છે તે પોતાની સાથે કેટલો કાપ ઢસડીને લાવે છે અને તે પોતાની આસપાસના વિસ્તારોમાં આ કાપ
ઠાલવે છે અને તેના દ્વારા પણ ઘસાઈને મેદાનો તૈયાર થતા હોય છે. આવા મેદાનો સંપૂર્ણપણે સપાટ બનતા નથી. નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે વચ્ચે જોવા મળે છે. સીધા સપાટ મેદાનો ન થાય. આ રીતે ઘસારણના મેદાનો હોય એટલે એક સ્થળેથી બીજા સ્થળે ઘસારણ થઈને જે પદાર્થો પહોંચ્યા છે તે દરેક પદાર્થો છે તે એકબીજાની સાથે ચોંટી જાય છે અને તેના દ્વારા એક નક્કર ટેકરીઓ પણ તૈયાર થતી હોય છે. અને નક્કર ખડકોમાંથી ટેકરીઓ તૈયાર થાય છે એટલે સંપૂર્ણ સપાટ મેદાનો છે તે આ પ્રકારે તૈયાર થતા નથી. ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબિરિયાના મેદાન ઘસારણથી નિર્માણ પામ્યા છે. ઘસારણ દ્વારા બનેલા મેદાનોમાં પેનીપ્લાઇન પણ કહે છે. એટલે કે આ મેદાનોનું બીજું નામ છે, તેને પેનીપ્લાઇન પણ કહેવામાં આવે છે, કે જે મેદાનો ઘસારણ દ્વારા નિર્માણ પામેલા છે. ટૂંકમાં કહીએ તો ઘસારણ દ્વારા નિર્માણ પામેલા મેદાનો છે તેમાં જમીનને ઘસારો લાગતા પછી તે ઘસારો લાગવાના પરિબળોમાં ઉચ્ચ પ્રદેશો, પર્વતો, નદીઓ, પવનો, હિમનદી આ બધા જ પરિબળોને કારણે તેને ઘસારો લાગે છે અને તેના દ્વારા જે મેદાનો તૈયાર થાય છે તે મેદાનોને ઘસારણના મેદાનો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રકાર છે નિક્ષેપણના મેદાનો. જો ઘસારણના મેદાનો અને નિક્ષેપણના મેદાનો છે ને એકબીજાને મળતા આવે છે, કારણ કે ઘસારણના મેદાનો છે તે પણ ઘસારા દ્વારા તો નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલા કાંપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરોના ભરાવાથી આવા મેદાનોનું નિર્માણ થાય છે. તેને નદીકૃત કે કાંપના મેદાન પણ કહેવામાં આવે છે. બરાબર છે. નિક્ષેપણના મેદાનો કેવા હોય છે તો કે નદીઓની આસપાસ કે તળાવોની આસપાસ જે રેતી દ્વારા મેદાનો તૈયાર થાય છે, એટલે રેતીના મેદાનો જે તૈયાર થાય છે તે મેદાનોને નદીકૃત કે કાંપના મેદાન પણ કહેવામાં આવે છે. આ મેદાનને નિક્ષેપણ મેદાન તરીકે પણ ઓળખાવી શકાય છે. ભારતમાં ગંગા યમુનાના મેદાન, ઉત્તર ચીનમાં હવાંગહોનું મેદાન, ઇટલીમાં પો નદી દ્વારા બનેલું લોમ્બાર્ડીનું મેદાન કાંપના મેદાનના વિશિષ્ટ દ્રષ્ટાંત છે, કે આ બધા મેદાનો છે તે કાંપના મેદાનના શ્રેષ્ઠ ઉદાહરણો ગણાવી શકાય છે. જ્યારે મેદાનોનું નિર્માણ સરોવરમાં કાંપના નિક્ષેપણથી થાય છે ત્યારે તેને સરોવરના કાંપના મેદાન પણ કહે છે. એટલે કે સરોવરના કાંપના નિક્ષેપણથી જો મેદાન તૈયાર થયેલું હોય તો એ મેદાનને સરોવરનું કાંપનું મેદાન પણ કહેવામાં આવે છે. કાશ્મીરમાં ખીણો ભારતમાં સરોવરના મેદાનનું ઉદાહરણ છે. કાશ્મીરની ખીણો છે તે ભારતમાં સરોવરના મેદાનોનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણે ગણાવી શકીએ છીએ. મેદાનોનું મહત્ત્વ. માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે. આપણે બધા જ ક્યાં મોટે ભાગે છે જો ઉચ્ચ પ્રદેશ, પર્વતો ઉપર લોકોની વસ્તી ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે. લોકો છે તે મોટે ભાગે ક્યાં રહેવાનું પસંદ કરે છે તો કે મેદાની પ્રદેશોમાં. બરાબર છે. એટલે માનવ વસાહત અને વ્યાપાર વાણિજ્ય, ઉદ્યોગ ધંધાઓ આપણે ક્યાં સ્થાપીએ છીએ તો કે મેદાની પ્રદેશોમાં. તમે ઉત્તરાખંડની એ બધા વિસ્તારોમાં જાઓ તો ત્યાં ઉદ્યોગોનો અને એનો ખૂબ જ ઓછો વિકાસ થયેલો છે. શું કામ? કારણ કે પહાડી પ્રદેશો, ઉચ્ચ પ્રદેશો હોવાથી ત્યાં માલ સામાન લાવવો લઈ જવો ખૂબ જ અઘરો પડી જાય છે અને તૈયાર થયેલો માલને પણ એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે ઘણો ખર્ચ લાગતો હોય છે. બીજું, ઉચ્ચ પ્રદેશો અને પર્વતો ઉપર ભૂસ્ખલનની સમસ્યા હંમેશા રહેતી હોય છે. તેના લીધે પણ લોકો ત્યાં વસવાટ કરવાનું પસંદ કરતા નથી. એટલા માટે લોકો છે તે મોટે ભાગે વેપાર વાણિજ્ય સ્થાપવા માટે અથવા તો પોતાના વસાહતના સ્થાપના કરવા માટે કયા વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે તો લોકો છે તે મોટે ભાગે છે તે ફળદ્રુપ મેદાનો અને મેદાની પ્રદેશોની અંદર વસવાટ માટે અને વેપાર વાણિજ્ય માટે વસવાટ કરવાનું પસંદ કરે છે. સપાટ મેદાન સડક માર્ગ અને રેલ માર્ગ માટે ઉપયોગી પુરવાર થાય છે. સપાટ મેદાન છે એ એક તો સડક માર્ગ, બરાબર છે. રૂઢ રસ્તાઓ છે એ ક્યાં બને છે તો કે સપાટ મેદાન. રસ્તાઓ છે એ મોટે ભાગે આપણે તમે બધા જોતા હશો કે સીધા રસ્તાઓ હોય છે. તો આ બધા સીધા રસ્તાઓ છે તે ક્યાં બને છે? મેદાનોની અંદર. સડક માર્ગ અને રેલ માર્ગ
બંને માટે તે ઉપયોગી પુરવાર થાય છે. ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનોમાં આવેલા છે. મુંબઈ જેવા ગીચ વસ્તી ધરાવતા ક્ષેત્રો છે તે બધા પણ ક્યાં આવેલા છે? મેદાની પ્રદેશોની અંદર આવેલા છે, કે જ્યાં વધારેમાં વધારે લોકો વસવાટ કરવાનું પસંદ કરે છે. ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે. ખેત પેદાશો ઉદ્યોગો માટે તે કાચો માલ પૂરો પાડે છે. કે ફળદ્રુપ જમીન છે તે પણ ખેત ઉત્પાદન માટે એટલે કે ખેતીના ઉત્પાદન માટે આ જમીન ખૂબ જ ઉપયોગી છે, મેદાની પ્રદેશની જમીન. અને તે ખેત પેદાશો માટે કાચો માલ પણ પૂરો પાડે છે. એટલે કે જમીનો આ મેદાની પ્રદેશોમાંથી ખેત પેદાશો માટેનો કાચો માલ એટલે કે જમીન છે, ફળદ્રુપ જમીન છે તે પ્રાપ્ત થાય છે. અને આવી જમીનોમાં ખેતીની પ્રવૃત્તિ સારામાં સારી રીતે થઈ શકે છે. તો આ રીતે મેદાનો છે તે દરેક વ્યક્તિ માટે અને રાષ્ટ્રના વિકાસ માટે પણ ખૂબ જ ઉપયોગી માનવ વસાહતનું મુખ્ય કેન્દ્ર સ્થાન છે તે મેદાનો છે. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે ઉપસાગર, અખાત, ભૂશી, ટાપુ, ખીણ, સમુદ્રધુની અને સંયોગી ભૂમિ વિશેની માહિતી મેળવશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં તમારે આજે આપણે જે ભણ્યા મેદાન એટલે શું, મેદાનોનું વર્ગીકરણ એટલે કે તેના 3 પ્રકારો અને મેદાનોનું મહત્ત્વ લખવાનું છે. મેદાન એટલે શું? તો કે સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. મેદાનોનું વર્ગીકરણ 3 ભાગમાં કરાયેલું છે: કિનારાના મેદાન, ઘસારણના મેદાન અને નિક્ષેપણ મેદાન. તેની માહિતી અહીં આપી છે તે મુજબ લખવાની છે. અને ત્યાર પછી મેદાનોનું મહત્ત્વ, એ મેદાનો કઈ કઈ રીતે મહત્ત્વના છે તો તે પ્રશ્નના જવાબમાં લખવાનું છે કે માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનો સ્થપાય છે. સપાટ મેદાન સડક માર્ગ, રેલ માર્ગ માટે ઉપયોગી પુરવાર થયા છે. ગીચ વસ્તી ધરાવતા શહેરોમાં મેદાનો આવેલા છે. મેદાનોમાં આવેલા છે. ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે અને ખેત પેદાશોના ઉદ્યોગો માટે કાચો માલ છે તે કોણ પૂરું પાડે છે? મેદાનો પૂરું પાડે છે. તો આ પ્રશ્નનો જવાબ છે તમારે એ પ્રમાણે લખવાનો છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.